મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? પરમેશ્વર ઈશુ ખ્રિસ્ત તમને તે ખૂબ જ પ્રેમ કરે છે, તેથી જ તે દરરોજ તમારી સાથે વાત કરે છે. તે આજે શું કહે છે જાણો છો? યશાયા 52 અધ્યાયનું પહેલું વચન, હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, જાગો, શક્તિથી સજ્જ થાઓ. શા માટે સૂઈ રહ્યા છો? શા માટે નિરાશ છો? નિરાશ થઈને સૂઈ રહ્યા છો? કહો છો બસ મારું જીવન પૂરું થઈ ગયું છે, અમે કંઈ કરી શકતા નથી. જાગો, સૂઈ ન જાઓ. હું નિરાશ છું, હું કંઈ કરી શકતો નથી એમ ન વિચારો. હું તમને સામર્થ્ય આપીશ, હું તમને શક્તિથી સજ્જ કરીશ. પ્રભુ કહે છે. પ્રભુ હંમેશા ઈચ્છે છે કે આપણે શક્તિશાળી બનીએ. શા માટે? કારણ કે તે શક્તિશાળી છે. જ્યારે પ્રભુએ ઇબ્રાહીમને પોતાને પ્રગટ કર્યા, ઇબ્રાહીમ, હું સર્વશક્તિમાન ઈશ્વર છું એમ કહીને તેમણે પ્રગટ કર્યું. વચનમાં શું લખવામાં આવ્યું છે કે પ્રભુમાં અને તેમના સામર્થ્યમાં તમે બળવાન બનો. પ્રેરિતોના કૃત્યો 1:8 ઈશુએ શું કહ્યું? પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે શક્તિ પ્રાપ્ત કરશો. તેનો અર્થ શું થાય છે? યુ શેલ રિસીવ અ પાવર. તમે શક્તિને પ્રાપ્ત કરશો. તમારી જાતે તે સામર્થ્યને પહેરી લો, પવિત્ર આત્માની સામર્થ્યને પહેરી લો. જો તે સામર્થ્ય તમારામાં ઉતરશે, તમે તમારી સામે આવતી સમસ્યાઓને, સંઘર્ષોને, મુશ્કેલીઓથી ડરશો નહીં કે પરેશાન થશો નહીં. તેઓ તમને દબાવી શકે નહીં. તમે હિંમતથી આગળ વધશો. જો સામર્થ્ય નથી તો તમે નાની નાની બાબતોમાં નિરાશ થઈને કહેશો, તે મારા વિશે આવું બોલે છે, તેવું બોલે છે, મારે શા માટે જીવવું જોઈએ? તે નિરાશ થવાનું કારણ શું છે? સામર્થ્ય નથી. પ્રભુ કહે છે, મારા પુત્ર, તું શક્તિ ધારણ કરી લે, મારી પુત્રી શક્તિ ધારણ કરી લે. આમ પ્રભુ કહે છે કે હું તને શક્તિ આપીશ, તેમ કહે છે. તેથી આપણે પ્રભુની હાજરીમાં રાહ જોવી જોઈએ, તેમના વચનનું મનન કરવું જોઈએ, તેમની હાજરીમાં બેસવું જોઈએ. જે પ્રભુની રાહ જુએ છે તે પોતાની શક્તિને નવી બનાવે છે. તેઓ એક શક્તિશાળી ગરુડની જેમ તેમની પોતાની પાંખો પર ઉડશે. પ્રભુના ચરણોમાં રાહ જુઓ. પ્રભુના ચરણોમાં રાહ જોઈને વચનનું મનન કરો. તમારી જાતને શક્તિથી સજ્જ કરો. પ્રભુ કહે છે, મારા બાળકો, હું તમને શક્તિ આપીશ. તમને કંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. જાગો, જાગો અને બળવંત બની જાઓ. તેથી તે તમારી સાથે વાત કરે છે, શક્તિથી સજ્જ થશો. તે શક્તિ હવે તમારા ઉપર ઉતરશે. નિરાશાની આત્મા જતી રહેશે, ભયની આત્મા તે જતી રહેશે. મજબૂત બનો. તમે હિંમતથી જાગી જવાના છો અને શૈતાનની વિરુદ્ધ ઊભી થયેલી શક્તિઓને હરાવી દેશો. હું પ્રાર્થના કરીશ. તમારી આંખો બંધ કરો. હે પ્રભુ, હું આ પુત્ર માટે પ્રાર્થના કરું છું, પુત્રી માટે પ્રાર્થના કરું છું. તમારી શક્તિ તેમના ઉપર મોકલી દો. પવિત્ર આત્માની શક્તિ અને અગ્નિ તેમના ઉપર ઉતરવા દો. હતાશા પરિવર્તન થવા દો, ભય પરિવર્તન થવા દો, મૂંઝવણ પરિવર્તન થવા દો. દુશ્મનો અને દુષ્ટ લોકોના જે કાવતારો છે તેમના ઉપર કાબુ મેળવવા માટે તેમને મજબૂત કરો, સશક્ત બનાવો. તેમને પ્રભુ માટે ઉદય અને ચમકવા માટે મદદ કરો. ઈશુના નામમાં તેમની વિરુદ્ધ ઊભી થયેલી દરેક દુષ્ટ શક્તિઓને વિખરાઈ જવા દો. પરમેશ્વર, તમારા બાળકોને સશક્ત બનાવો, મજબૂત બનાવો, ઉપયોગ કરો. ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન.